ભારતી એરટેલ ત્યાં પણ જોઈ રહ્યા છીએ અત્યારે એક મજબૂતી 1598 આસપાસ કારોબાર થતો દેખાડી રહ્યો છે. ઓપનિંગ લેવલ કરતાં થોડું નીચે છે સ્ટોક, પરંતુ એક મજબૂતી છે. તો એરટેલ માટે કઈ રીતે સલાહ રહેશે? કારણ કે ગઈકાલના સેશનમાં સૌથી વધારે દબાણ નિફ્ટીમાં આ કંપનીમાં હતું. આજે રિકવરી છે, આપનો વ્યૂ? ભારતી એરટેલની અંદર ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વ્યૂ મારો બુલિશ છે. શોર્ટ ટર્મની અંદર અત્યારે જે આપણે ટેલિકોમ સ્પેસની અંદર ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે, નંબર વન કે આજે જે કંઈ પણ આઈડિયા ફંડ રેઝ કરી રહ્યું છે એનાથી એની સસ્ટેનેબિલિટીના પ્રોબેબિલિટી વધી જશે. BSNL તમે જુઓ તો આપણે થોડા દિવસ પહેલા એક સમાચાર હતા કે 50,000 ટાવર ઓલરેડી એ લોકોએ ઇન્સ્ટોલ કરવા ઉપર ચાલી રહી છે વાત, અને 42,000 જેટલા ટાવર જે છે એ ઇન્સ્ટોલ થઈ ગયા છે. એટલે BSNL પણ હવે કોમ્પિટિશનની અંદર આવશે. અત્યાર સુધી આપણે જે બે કંપનીઓ વચ્ચે કોમ્પિટિશનનો સિનારીઓ જોયો હતો, એમાંથી હવે 4 કંપનીઓ કોમ્પિટિશનની અંદર આવશે. એટલે ક્યાંક ને ક્યાંક સબસ્ક્રાઇબર બેઝ પર ઇમ્પેક્ટ આવી શકે છે બંને કંપની જીઓ અને એરટેલ ઉપર, જેની એક નેગેટિવ ઇમ્પેક્ટ શોર્ટ ટર્મ ઉપર જોવા મળી શકે છે. પરંતુ જે પ્રમાણે 5G રોલ આઉટ થઈ રહ્યું છે, જે પ્રમાણે 6G ની વાત ચાલી રહી છે, આગળ જતા આપણે પ્રાઇસ હાઇક પણ જોઈશું. એટલે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ મારો ભારતી એરટેલની અંદર બુલિશ છે. હજુ પણ માર્કેટ લીડરની પોઝિશનમાં છે, પરંતુ નવી કોમ્પિટિશનના આવવાને કારણે થોડી એક સેન્ટિમેન્ટલ અસર આ સેક્ટરને અને આ કંપનીને પડી શકે છે. એટલે થોડો કોશિયસ વ્યૂ છે. જો તમારો શોર્ટ ટર્મ એંગલનો વ્યૂ હોય તો મારી સલાહ રહેશે કે અત્યારે હાલ પૂરતું ભારતીને એવોઇડ કરવું છે. લોંગ ટર્મ વ્યૂ હોય તો અહીંથી કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ત્યાં તમને એક્યુમ્યુલેટ કરવાની મારી સલાહ છે. ઓકે, એક્યુમ્યુલેટ કરવાની સલાહ, પરંતુ એક ઘટાડે ભારતી એરટેલ પર. અર્પણ, વધુ એક આઈટી કંપની માટે મારે વ્યૂ લેવો છે. મિડકેપ આઈટી સ્ટોક છે ટાટા એલેક્સી લિમિટેડ. આપણે અત્યારે તો 3% આસપાસથી મજબૂતી જોઈ રહ્યા છીએ, પરંતુ છેલ્લા અગર 5 દિવસના ડેટા જુઓ કે એકાદ સપ્તાહમાં 9-10% એક પોઝિટિવ રિટર્ન્સ જે છે આ કંપની આપણને આપ્યા છે. સ્ટોક સ્પેસિફિક કોઈ સલાહ રહેશે ટાટા એલેક્સી માટે? તો ચાની ટાટા એલેક્સીમાં એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન ઓન ધ વીકલી ચાર્ટ બનતું જોવા મળ્યું છે. આ વીકમાં 10%ના ગેઇન સાથે કરન્ટલી ટ્રેડ થતું જોવા મળી રહ્યો છે. એન્ડ યસ, એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, છેલ્લા 2 થી 3 દિવસમાં તમને એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન આવતું જોવા મળ્યું છે. બટ કરન્ટલી એના 200 ડે મૂવિંગ એવરેજની આસપાસના રેઝિસ્ટન્સ પાસે ટ્રેડ કરી રહ્યો છે. આઈ બિલીવ કરન્ટ લેવલે થોડું ડીપ આવી શકે છે ટુવર્ડ 7200 ટુ 7100. એ ડીપ પર તમારે અક્યુમ્યુલેટ કરવું હોય તો તમે પોઝિશનલ બાયસ સાથે તમે અક્યુમ્યુલેટ કરી શકો છો. કરન્ટ લેવલ પર મોમેન્ટમ ચેસ કરવાનું કોઈ રિકમેન્ડેશન નહીં રહે, પરંતુ 7100 સુધીના આગળ જો ડીપ મળે છે તો એ વખતે તમે આ કાઉન્ટરને અક્યુમ્યુલેટ કરી શકો છો. ઓકે, 7100 સુધીના આગળ લેવલ્સ જે છે નીચેની તરફ દેખાય છે, તો એન્ટ્રી કરી શકો છો ટાટા એલેક્સી માટે. એ સાથે નિમેશ